નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાના જલારામ સર્કલ પર છેલ્લા 10 દિવસથી ટ્રાફિક પોલીસની કામગીરી કરી રહ્યા સેવાભાવી નાગરિક। ડીસા જલારામ સર્કલ પર ફરી આજે સાંજે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। જાગૃત નાગરિક છેલ્લા 10 દિવસથી ટ્રાફિક પોલીસની કામગીરી કરી ટ્રાફિક વ્યવસ્થા જાળવવા કરી રહ્યા છે મહેનત। ડીસા જલારામ સર્કલ, ગાયત્રી સર્કલ, દીપક હોટલ સર્કલ પર સાંજના સુમારે ટ્રાફિક પોલીસ હાજર ના હોવાથી ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી છે। ડીસા ટ્રાફિક પોલીસ સહિત ઉત્તર પોલીસના સ્ટાફ દ્વારા ટ્રાફિક સમસ્યાને દૂર કરવામાં કેમ આગળ આવતા નથી? જાગૃત નાગરિક આનંદભાઈ ઠક્કરે સાંજના સુમારે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે ટ્રાફિક પીએસઆઈ સહિત જિલ્લા પોલીસ વડાને કરાઈ વિનંતી સાથે અપીલ। રિપોર્ટર હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ આનંદ ઠક્કર છે। અહીંયા ડીસા એક વ્યવસાયનું સેન્ટર છે। અહીંયા ડેઈલી સાંજે હું ઘણા સમયથી જોઉં છું કે ગાયત્રી મંદિર, જલારામ મંદિર, દીપક હોટલ સખત ટ્રાફિક હોય છે અને આ સાંજના સમયે કોઈ પોલીસ સ્ટાફ, ટ્રાફિક અથવા ટીઆરબીના જવાનો અહીંયા કોઈ હાજર હોતા નથી। તો મારી ડીસા શહેર ટ્રાફિક પીઆઈ તેમજ જિલ્લા પોલીસ વડાને મારી નમ્ર અરજ છે કે સાંજના સમયે ડીસાના આ 3 જગ્યાએ પોલીસ સ્ટાફ રેગ્યુલર મૂકે, જેથી અહીંયા ટ્રાફિકની જાળવણી થાય। તેમજ નાના બાળકો તેમજ ઓફિસ અવર બંધ થવાનો હોવાથી લોકોની અવર જવર વધારે હોય છે, તો એ પણ રેગ્યુલરતા થાય। અને હું છેલ્લા 10 દિવસથી રેગ્યુલર મારાથી બનતા પ્રયત્નો હું અહીંયા કરું છું કે ભાઈ ટ્રાફિક કઈ રીતે ઓછો થાય એવા પ્રયત્ન કરી અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયત્ન કરું છું। તો મારી ડીસા શહેરના અધિકારીઓને નમ્ર વિનંતી છે કે તેઓ તાત્કાલિક આ યોગ્ય નિર્ણય લઈ અને પ્રજાહિતનું કાર્ય કરે।